સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે રીતે હવે ઉમેશ મકવાણાને સવાલ છે કે હવે જે ઉમેશ મકવાણા છે ને કોળી સમાજ યાદ આવ્યો છે. રોજબરોજ કંઈક નવા નવા ખેલ કરી રહ્યા છે. અત્યાર સુધી કઈ નહોતા દેખાયા પણ હવે કહી રહ્યા છે કે હું સમાજનો માણસ છું એમ. રિદ્ધિબેન, હરીન્દ્ર દવે બહુ મોટા કવિ થઈ ગયા આપણા, અને જન્મભૂમિ પ્રવાસી. આપણે રાજકોટમાં જેમ ફૂલછાપ નીકળે છે ને, એ મુંબઈમાં જન્મભૂમિ પ્રવાસી નીકળે છે છાપું. એના તંત્રી હતા, બહુ મૂર્ધન્ય કવિરાજ હતા, એટલે એના વિશે કઈ ઓળખ આપવાની જરૂર નથી. ચાંદા સૂરજ જેવું છે. એનું શાયદ એનું જ એક વાક્ય હતું કે બાપુ, એટલે મહાત્મા ગાંધી, બાપુ તમે ક્યારેય ભૂલાતા નથી જ્યારથી 2 ઓક્ટોબરની રજા જાહેર થઈ છે. આ વાક્ય અંડરલાઈન કરીને ન સમજાય તો પાછું કહું કે હે બાપુ, તમે ક્યારેય ભૂલાતા નથી જ્યારથી 2 ઓક્ટોબરની રજા જાહેર થઈ છે. મૂળ રજા પડી છે એટલે બાપુ યાદ આવે, નહીતર 2 ઓક્ટોબર હોય જાત તો કોઈને ખબર ન પડત કે બાપુની તિથિ છે કે જન્મ તિથિ કે નિર્વાણ તિથિ છે. સમજી લ્યો. પણ રજા છે એટલે બાપુ બાપુ કરીને હું કામ આખો દી તો ટેસડા, સ્કૂલમાં રજા છે, ઓફિસમાં રજા છે, બધે મજા જ મજા છે. કોઈને બાપુના વિચાર, નહીતર ખરેખર તો જે દિવસે બાપુની જન્મતિથિ હોય કે નિર્વાણ તિથિ હોય ત્યારે કરવું શું જોઈએ? આખો દિવસ બાપુ શું હતા મહાત્મા ગાંધી, અને ભવિષ્યમાં કઈ, જો આખા ભારતમાં કઈ સ્ટે છે કે ભાઈ હવે પછી કોઈ મહાત્મા ગાંધી ન થવું, એવું કઈ સ્ટે તો નથી થવાની. રામ સુધી થવાની છૂટ છે ને, કઈ સ્ટે તો છે નહીં. પણ એવું નહીં, રજા એટલે પછી કારણ શું છે? બાપુની તિથિ. અને રજામાં કરે હું, હાલો આપણે ગોવા જઈએ, આપણે દારૂ બારૂ પીને મજા આવશે. એટલે આ બાપુની તિથિ છે ભાઈ સાહેબ. ગોવામાં ક્યાં તમારે કે દીવમાં ક્યાં જવાની જરૂર છે? પણ તમે વિચાર કરો, આપણે રજા છે એટલે બાપુ યાદ આવે છે. એ હરીન્દ્ર દવે, એના જેવું કોળી સમાજનું મકવાણામાં છે. તમને પક્ષે કાઢ્યા અથવા તમે પક્ષમાંથી હવે પર થઈ ગયા એટલે કે કોળી સમાજ તમને સાખી નહીં લે. શું કામ ભાઈ? તમે કોળી સમાજને હું ઘૂઘરા ઘડાવી દીધા, અને એ તમારે ક્યાં કહેવાની જરૂર છે? માની લો કે ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યું અને કોળી સમાજને એ વાત ચચરી ગઈ હોય, તો તમે શું માનો છો? કોળી સમાજ અત્યારે એમને બેઠો હોય ખરો? ગામે ગામ હાહાકાર ન મજા. કોળી સમાજ એટલે ઓબીસીમાં આવે, અને મોટામાં મોટી વોટ બેંક અગર સૌરાષ્ટ્રમાં પાટીદાર થી પણ મોટી કહું છું તો કોળી સમાજ છે સાહેબ. અને બધા એક્ટિવ છે, કાર્યકરો છે, લડાયક છે. ગઈકાલે જ મારે ત્યાં મારી ઓફિસે એક કોળી સમાજ, કોળી ઠાકોર બંને સમાજના નેતાઓ કાલે આવ્યા હતા. લ્યો, એને તો ક્યાંય ન કીધું કે ઉમેશ મકવાણાને અન્યાય થયો છે ને અમે અન્યાય સહન નહીં કરી શકીએ, એવું એને તો નથી કીધું. તમે સમજો. તો દાવો કરવો અને લોકોની લાગણી સામેથી ઉમટી પડવી, બે વચ્ચે આસમાન જમીનનો ફેર છે. મહાત્મા ગાંધી ખાલી કે ચલો દિલ્હી, કે ચલો, અથવા તો એમ કહી દે કે ક્વિટ ઇન્ડિયા, તો આખો દેશ અંગ્રેજોની વિરુદ્ધમાં થઈ જાય. વિદેશી વસ્ત્રોની હોળી કરવા માંડે લોકો, કિંમતી હતા તોય. પણ એ બોલવા વાળા કોણ હતા? મહાત્મા ગાંધી. જે બોલે એ પાળી બતાવતા હતા. એટલે ઉમેશ મકવાણા કે એટલે કોળી સમાજ એને સાખીને લેવું કોઈ દી સાંભળ્યું? ક્યાં એકેય નિવેદન આજ સુધી? એને રાજીનામું એને આપ્યું, પક્ષે એને કાઢી મૂક્યા, એને આજે લગભગ અઠવાડિયું 10 દી થવા આવ્યા, એક પ્રેસ નોટ નથી. હીરાભાઈ જોટવાની આવી, લ્યો, જુનાગઢના આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવા, જે ભ્રષ્ટાચારમાં બહાર આવ્યા. પાછા ઉમેશભાઈની જેમ તો નથી, પોલિટિક્સ નથી, ભ્રષ્ટાચારમાં એનું નામ આવ્યું. હજી આક્ષેપ છે, કઈ પુરવાર નથી થયું, પણ આપણે બધું જાણીએ છીએ શું હોય. તો પણ એની ફેવરમાં આખો સમાજ ઉમટી પડ્યો. ગામે ગામ આવેદન પત્રો આપવામાં આવ્યા કે અમારા જે હીરાભાઈ જોટવા છે એ બહુ એમ કે નામાંકિત વ્યક્તિ છે, અને રાજકારણનો ભોગ બનાવવામાં આવ્યા છે. એવું ઉમેશ મકવાણામાં ક્યાંય હોય તો મને કહ્યું. એક લીટી કોઈએ કીધી નથી. હવે એ પોતે ગોઠવણ કરીને 5 જણાને ઉભા કરે જુદી વાત છે, પણ સ્વયંભૂ જેને કહેવાય, કોળી સમાજનું માંધાતા સહિતના કેટલા ગ્રુપ એક્ટિવ છે અત્યારે. તો ઈ ફોન બધા પ્રેસ નોટ ન મોકલે છાપામાં, મીડિયામાં, કે ભાઈ અમારા જે નેતા છે ઉમેશભાઈને તમે આવી રીતે પોલિટિકલી હેરાન કર્યા છે તો અમે તમને સાખી નહીં લઈએ. કોઈ નહીં, ઉલટાના બધા આમ આદમી પાર્ટીની ડાળે બેહવા હાટું થઈને અત્યારે પાંખ ફફડાવે છે. લ્યો, એટલે ઉમેશભાઈના દાવામાં કોઈ દમ અત્યાર સુધી લાગતો નથી. બોલો રિદ્ધિબેન.
હજુ એક જે સવાલ છે કે રાજકોટની અંદર ભાજપમાં હવે ક્યાંક કકડાટ જોવા મળી રહ્યો છે રોડ રસ્તા બાબતે. કોરડા સાંગાણીનું ભાજપનું એક ગ્રુપ છે, એમાં ભાજપના નેતાઓ જે કોર્પોરેટરો છે એવું કહી રહ્યા છે કે કેબિનેટ કક્ષાના મંત્રી આપ્યા છે. પેરિસ જેવી વાત કરે છે કે અહીંયા એના કિરીટ પટેલ અહીંયા તો પહેલા ધ્યાન આપવું કે અહીંના તમે રોડ રસ્તા બનાવો. હવે નક્કી કરી લીધું છે કે કોઈ પણ ભાજપનો કાર્યક્રમ અહીંયા કરવા દેવામાં નહીં આવે. એમ કરીને કેટલા લોકોએ રાજીનામા આપી દીધા છે કે ગામ લોકોને શું મોઢું બતાવું. આ બેન કાલે જ રોડ બગડી ગયા. વિસાવદરની ચૂંટણી પછી જ રોડ ખરાબ થયા. ઈ પેલા પેરિસ જેવા જ હતા એવું છે. આ બધે આને કહેવાય તક ઝડપવી, અને નઠારી ભાષામાં કહેવાય તકવાદી. રોડ રસ્તા આજથી નહીં, આની પેલાના ચોમાહામાં તમે છાપા કાઢો, તમને ખાલી તારીખ બદલાઈ જાય, બાકી ઘટના ઈનો ઈ છે. આટલા રોડ ખરાબ, આટલા રસ્તા ખરાબ, લોકો ઊંટ ઉપર બેઠા હોય એવું લાગે. સગર્ભાને હોસ્પિટલે પહોંચ્યા પેલા પ્રસવ થઈ જાય એવી રોડ છે. જે નિર્બળ કે દુર્બળ કે દર્દીઓ હોય એને તો શ્વાસે અટકી જાય એટલા ખતરનાક ખાડા છે, વગેરે વગેરે. રાઈટ? તમે ગયા વર્ષના છાપા જોઈ લ્યો, આ જ સમયના ચોમાસાના, આના સિવાય કઈ હરામ બરોબર હોય તો ફેર શું પડ્યો ખબર છે? ત્યારે કેવળ કોંગ્રેસ કહેતી હતી હવે મિની કોંગ્રેસ કે મિની ભાજપ કે મિની આમ આદમી પાર્ટી, એટલે બી ટીમ જેને છે, હવે ઈ લોકો બુદ્ધિપૂર્વક, અત્યારે ભલે ભાજપમાં હોય, એને ખબર છે બેહવાની ડાળ હવે તૈયાર થઈ ગઈ. મેં તમને અનેક વખત બેન કીધું, વિસાવદરની ચૂંટણી ગુજરાતની રાજનીતિમાં એક નવો આયામ આપવાની છે. અને જે તમે હું અત્યારે જોઈ રહ્યા છીએ, જે આપણે બધા એમ કે તમે અંબાલાલની જેમ ભવિષ્યવાણી, એટલે અંબાલાલ તો મહાન માણસ છે, અમે ભવિષ્યવાણી એવું કરી, પણ આપણે ભાળતા નથી, આપણે જોતા નથી આ બધું હું હાલી રહ્યું છે. તમે કલ્પના કરો, આ 30 વર્ષથી શાસન છે કોંગ્રેસનું, હવે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને એમ લાગ્યું છે કે આમાં રોડ રસ્તા ખરાબ છે ને ભાનુબેને કઈ કામ નથી કર્યું. હવે ભાનુબેને કાલે શપથ લીધા, તો આની પેલાના ચોમાહામાં ક્યાં ગયા હતા તમે? પણ તયે બેહવાની ડાળ નહોતી. હવે એ બધા બુદ્ધિપૂર્વક ઠેકીને આમ આદમી પાર્ટીમાં જવાના છે, કારણ કે આમ આદમી પાર્ટી અત્યારે ઉભરતા સિતારા છે. ગોપાલને કારણે, આમ આદમી પાર્ટીને કારણે નહીં. આ બહુ સમજવા જેવી વાત છે. આમ આદમી પાર્ટીને કારણે કોઈ એમાં પતંગિયાની જેમ ઓલા જેમ દીવામાં પડે એમ નથી પડવાના. બધા ગોપાલ ઇટાલિયાનું બ્રાન્ડ નેમ અત્યારે એવું છે કે એને તમે એને પૂછડે ટીંગાઈ જાવ તો તમે વેતરણી તરી જાઓ. જેને એમ છે કે ભાજપમાં આપણો મેળ પડે એમ નથી, બહુ મહેનત કરી છતાંય કોંગ્રેસ વાળામાં જવું નથી, પણ બીજે ક્યાંય જવા જેવું હતું નહીં, ઈ બાયણું ખુલ્યું એટલે હવે રોડ ખરાબ થયા. અને ભાનુબેન હાય હાય. અને તમારી જાણ ખાતર, જે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં આ બધું ચલાવી રહ્યા છે, એ આમ ભલે ભાજપમાં હતા કે હોય, અંદર ખાને એ આ જ હતા. જે સોશિયલ મીડિયા જે છે ને, એને સૌથી વધુ લાભ લીધો હોય તો આમ આદમી પાર્ટીના લોકોએ લીધેલો છે બુદ્ધિપૂર્વક. મેઇન સ્ટ્રીમ મીડિયાની જરૂર નહીં, એટલે અંદર ખાને ઈ જ હતા, એમ મારું કહેવાનું છે. દાજેલા હોય ને ઈ, વિભીષણને જ ખબર હોય રામ ક્યાંથી આવશે અને કોની ડ્યુટીમાં ક્યાં બાણ મારે તો રાવણ મરે, એ વિભીષણને જ ખબર હોય. પણ બેઠા હોય રામ આવે ત્યાં સુધી રાવણના, રામ આવી ગયા એટલે રાવણને કીધું ફૂંકી મારો કે. એટલે એવા કેટલાય લોકો છે. આ તો હજી બહુ નાને પાયે શરૂઆત થઈ છે બેન. હજી ગુજરાતની રાજનીતિમાં ધુરંધર કહી શકાય એવા નેતાઓના પણ ભવિષ્યમાં તમને આવા બધી વાતો સાંભળવા જોવા મળશે કે પક્ષની સામે કહેવાતી બગાવત જેવું લાગે. જનતા માટે હું ગમે એમ કરીશ, ભલે મને શિસ્તના કોરડા વીંજે, પણ હું હવે સહન. હું કામ? હવે ડાળ મળી ગઈ બેહવાની, બીજું કઈ જનતા બનતા કુછ નહીં હે. પણ હવે અહીં મજા આવે એમ છે એક પ્રકારે ડાળ, અને પોતે પોતાની રીતે જીતી જાય એવા લોકો હોય છે બુદ્ધિપૂર્વક. હવે એને એક બેનર જોતું હોય, બેનર તો છે અત્યારે ઈશ્વરની કૃપાથી, અને ઓલી કોર હાવ ખાલી પટ છે, પાછું આખું ગોડાઉન ખાલી છે. તમે જેટલા લોકો આવો વેલકમ. ત્યાં ક્યાં ભરતી નથી, ચાલુ જ છે ને આખી, ત્યાં તો મહેકમ છે જ નહીં. આમ જુઓ તો હાલે આમ આદમી પાર્ટીમાં. તો એ શું કામ ના પાડે? જો તૈયાર ભાણે સારામાં સારા માણસો મળતા હોય કસાયેલા, તો એ શું કામ ના પાડે? એટલે ઈ જેની આહટ જેને ખબર પડી ગઈ કે ભવિષ્યમાં ક્યાંક આવું થવાનું છે ને ભાજપમાં તો આપણો મેળ પડે એમ નથી, એટલે હવે અત્યારે એ લોકોને રોડે ખરાબ લાગ્યા, ભાનુબેન બાબરિયા ખરાબ લાગ્યા, ગુજરાત સરકારે ખરાબ લાગી, અને પ્રજા હવે બહુ વાલી લાગવા માંડી, અને પીડા એનાથી સહન હવે નથી થતી. એટલે આને કારણે કઈ આપણે ઓવારી જવાની જરૂર નથી. પોલિટિક્સમાં રહે તો એને અધિકાર ચોક્કસ છે આવું બધું ગતકડા કરવાનું, કારણ કે સરકારે ગતકડા કરે છે, એટલે એમાં કઈ વાંક ગુનો નથી કાઢતા કે આ ભાઈને હવે. પણ ખેલ આ છે, જનતા નામની જે ભોળી પ્રજા જે છે, ટૂંકમાં જે મત આપણને હારે હારે ટેક્સે આપે છે. હમણાં કોંગ્રેસની યાદી આવી ને કે અમે નોટ વોટ સાથે નોટે માગશું, એટલે ભાઈ દઈએ જ છીએ અમે આ સરકારને, દઈએ જ ટેક્સ. એ બીજું શું છે? વોટની હારે નોટ નથી.
₹5 હાબુ આપણે ₹21 નથી લેતા, એ 21 નો શેનો થાય? ટેક્સ નો. તો પૈસા ભરીએ જ. તો કોઈ પણ દુનિયાની વસ્તુ હોય એની જે ત્યાંથી પ્રોડક્ટ છે એની પ્રોડક્ટ કોસ્ટ તમે જુઓ, અને બજારમાં મળે છે સેલિંગ પ્રાઇસ જેને કહેવાય, અથવા આપણે ખરીદીએ જે છે એ બે વચ્ચે કેટલો ગાળો હોય છે? 8, 10, 15 રૂપિયાનો ગાળો જે હાબુ દીઠ હોય છે એ ટેક્સ ને કારણે છે, બાકી બધા ખર્ચાને કારણે છે. સારી સારી મોડલ લઈને બધું પોતાવે, બધા રેખા ને માધુરી દીક્ષિત ને ઐશ્વર્યા રાય ને. હવે આમ તમે જુઓ, અહીંયા અમે તો નાઈ મરી ગયા, હરામ બરોબર ક્યાંય રૂપાળા થયા હોય, પણ હવે એ કે છે તો શું કરી લેવું? હવે એના પૈસા આપણે ભરવાના. એટલે ટેક્સ પેયર્સ તો છે, પણ છતાંય સમસમીને બેઠા છે બધા. શું કામ? બેહવાની ડાળ નથી. એટલે ભારતીય જનતા પાર્ટીમાંથી જે આ અસંતુષ્ટ કયો, હાસ્યામાં ધકાયેલા કયો, એ લોકો શોષિત કયો, એનો વારો ન આવ્યો એવા કયો, એ બધા હવે બુદ્ધિપૂર્વક સોશિયલ મીડિયા થ્રુ જનતાના પ્રશ્ને, તમે અહીંયા રાજકોટમાં તમારે હરીફાઈ જામી છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બે વચ્ચે હરીફાઈ છે અત્યારે, કે રોડ રસ્તાના પ્રશ્ને કોણ વધુ કાર્યદક્ષ લાગે. શું કામ? 6 મહિના પછી ચૂંટણી છે. આમાં કોઈને હરામ બરોબર પ્રજાની પડી હોય તો સાહેબ તમે એટલા વર્ષથી છો, હવે કાં બધા સક્રિય થઈ ગયા રાતોરાત? ખાડાની પૂજા કરે છે, બધા ખેલ નાખે છે. ખાડાની પૂજા કરે, ખાડા બુરાય. હું તને કહું, એના કરતા એક કામ કરો ને, તમારી પાસે કોંગ્રેસ પાસે સેવા દળ નામનું એક તંત્ર તો છે, હજારો લોકો એમાં હોવાનું કહેવાય છે, અને તમે કઈ હાવ કમે નથી. અને ખાડા બુરવા હોય તો તમે કામ કરો, ધૂળ માટી લઈને બિલકુલ આખો રોડ 5-10 કિલોમીટરનો રોડ હોય કોઈ એક, તમે ખાડા બાડા પૂરી ચાકા જેવો રોડ મસ્તીનો કરી અને કયો ભાઈ કોંગ્રેસની આ દેન છે, અમારાથી થતું, અમે કર્યું, સરકારે કરવું જોઈએ, નથી કરતું, અમે સરકાર જેવડા મહાન નથી, પણ આ કમસે કમ એક મોડેલ બતાવીએ છીએ. આ રોડ જુઓ, અહીંથી 2 કિલોમીટરનો રોડ છે, એમાં 750 ખાડા હતા. કોંગ્રેસના સેવાદળના લોકોએ પથ્થર ને સિમેન્ટ ઇત્યાદિ નાખી અને લોક ભાગીદારી કરો, તમને આપશે. એ વિસ્તારમાં રહીએ એના માટે તો ઉત્તમ છે ને. તો કોકને કહો ભાઈ સિમેન્ટના પૈસા, તો કોઈ ના પાડે. ભાઈ સરકારી તંત્રની રાહ જુઓ, છોકરા આપડા મરી જાય પડી કાઢવીને રિક્ષા બિક્ષામાં. હવે એ છોડો સરકારની યોજના કે દિન, એના કરતા કામ કરો, 5-10 રૂપિયા કાઢો, થોડીક સિમેન્ટ આમાં જોવે, એ સિમેન્ટ નાખી દઈએ, તો પથ્થર અમે કરશું અને કડિયા કામ છે અમારા કાર્યકરો કરશે કોંગ્રેસ વાળા. તો એક રોડ તમે મોડેલ બનાવો અને પછી એમાં 2000 કોંગ્રેસના કાર્યકરો કામ કરતા હોય, એના ફોટા છાપવામાં આવે, મત માગવાની જરૂર ન પડે, એમને જીતી જાય. પણ એ નથી કરવું. પથ્થરની પૂજા કરશે, બુદ્ધિપૂર્વક ખેલના હાર તોરા કરશે, એ તંત્ર નિષ્ફળ ગયું. પણ તમે શું કર્યું? હાલો તંત્ર ગોળ્યું, નિષ્ફળ ગયું તો કાઢી મૂકશું, પણ તમે લાયક તો બનો. એટલે અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એમાં હરીફાઈ છે. શું કામ? બોલી ચૂંટણી નજીક છે એટલે કોણ વધુ પ્રજાનો હિતેચ્છુ છે એનો દેખાડો કરવાની આ હરીફાઈ છે. કોઈને કોન્ક્રીટ કામ કરવું નથી, અને મત લઈ લેવા પછી હરામ બરોબર ક્યાંય પાછા દેખાય તો. હવે બધા સક્રિય થયા. કોઈ પ્રજાએ પૂછવું જોઈએ કે ભાઈ તમને ચૂંટ્યા અમે લોકો, એને લગભગ આજે 3.5-4 વર્ષ થયા, હવે તમને આ રોડ ખરાબ લાગે, ગયા ચોમાહામાં શું હતું એમ કહો, તેથી કેમ ન આવ્યા? એટલે આ બધું પોલિટિક્સ આપણે જાણીએ છીએ બેન. હવના હવ ગતકડા કરે છે. દરેકને પોતાને ચરી ખાવું છે, જનતાના નામે, સમાજના નામે, જ્ઞાતિના નામે, વર્ગના નામે, કોમના નામે, જાતિના નામે, પ્રદેશના નામે, બધું. અંતે સરવાળે તમામ નદી દરિયાને મળે, હે પ્રજાજનો અમને મત આપો, અમે હાંડ થઈ જાય, પછી તમારું જે થવું હોય થાય. આ એક મુદ્દાનો કાર્યક્રમ છે. રામ બરોબર જો કોઈને પ્રજાની મહેનત, તમને કહું, આ મેં સેવા દળનું કીધું, એમ ભાજપનું કહું, આમ આદમીનું કહું, તમારી પાસે યુથ વિંગ તો છે, તો શ્રમ સિવાય કઈ કરવાનું નથી ને. તમને પથ્થર, માટી અને સિમેન્ટ વગેરે આ દાતાઓ દઈ દે એમ છે. તમે બે ઘડી ભૂલી જાવ કે સરકારનું કામ છે, સરકારે કરવું જોઈએ, નક્કમ છે, માની લ્યો ને. પણ તમે એક ક્યાંક બનાવો તો ખરા, એક આઈડિયલ તો, એક નમૂનો તો બતાવો. મહાત્મા ગાંધી એમ કે આખા દેશે આઝાદી માંગવી જોઈએ, હું કામ બેરિસ્ટર થઈને આ હેરાન થાવ, હું ખાઈ પીને મજા ના કરું? એવું કામ મહાત્મા ગાંધીએ ન કીધું. એણે કીધું કે મારે શરૂ કરવું જોઈએ. વાત નહીં, એક વાત તો એણે શરૂ કર્યું એટલે જગત એમાં જોડાઈ ગયું. તો તમે એટલે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી હોય, આવા બધા ગતકડા કરો, 50 માણસ ભેગા થઈને પથ્થરની પૂજા કરે, બોલો, અને હાર તરડાવે અને સરકાર નિષ્ફળ ગઈ. એના કરતા 50 નહીં, હું તો ચલો દિલ્હી એમ કહો છો ત્યારે તમે બસ કેમ ભરાઈ જાય તમારી? રાહુલ ગાંધી આવે છે ક્યાંક, માની લો મોડાસામાં આવે કે મહેસાણામાં આવે, ચલો મહેસાણા, તો હા 70 બસ ભરાઈ જાય, બધાય આમ ફૂડ પેકેટ વાળા હોય, 70 બસ. ત્યાં તમારે કાર્યકર ભેગા થઈ જાય. તો આ પ્રજાની જે પ્રશ્ન છે, ત્યાં ચલો ફલાણા વિસ્તારમાં, એમ કા નથી કહેતા? કોઈને કરવું નથી સાહેબ, સમજી લો, કે હું સમજી ચડી બેવું, ખાઈ જવું, ટેસડા કરવા છે. એટલે અત્યારે આ રોડ ઉપરના જે દંગલ થઈ રહ્યા છે, એ બે હમણાં જે ચૂંટણી આવવાની છે મહાનગરપાલિકાની, એનો પાયો છે, બીજું કાંઈ છે નહીં. જી બેન.
બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.